નમસ્કાર, બ્રેકિંગ ન્યૂઝ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। સમાચારની વાત કરીએ આમોદથી, તો આમોદના પ્રાચીન ગણપતિ મંદિરે ગણેશ ચતુર્થીના પાવન પર્વે ભવ્ય અને ભક્તિમય માહોલમાં ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી। ત્યારે સવારથી જ ભક્તો ગણપતિ દાદાના દર્શન માટે ઉમટી પડ્યા હતા અને મંદિર પરિસર ગણપતિ બાપા મોર્યાના નાદથી ગુંજી ઉઠ્યું હતું। ત્યારે મંદિરને સુંદર ફૂલો અને અલૌકિક શણગાર સર્જવામાં આવ્યો હતો। બપોરે 12 વાગ્યે આરતીના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા અને જેને બધા ભાવિક ભક્તોએ તરબોળ કર્યા હતા। ત્યારે આ વિશેષ દિવસે ભગવાન ગણેશને પારણે ઝુલાવવાની પણ પરંપરા અંતર્ગત ભક્તોએ તેમની વિશેષ આરાધના કરી। આરતી બાદ શુદ્ધ ઘીમાં બનાવેલા ચૂરમાના લાડુનો પ્રસાદ વહેંચવામાં આવ્યો અને ભવ્ય ફટાકડાની આતાશબાજી સાથે ઢોલ નગારાની ધૂન સાથે ગણપતિ મહોત્સવને હર્ષભેર ઉજવવામાં આવ્યો। ત્યારે ગણેશ યુવક મંડળો દ્વારા નારા લગાવવામાં પણ આવ્યા હતા, જ્યાં આ સાથે જ નાના ગણપતિની મૂર્તિઓ પૂજા અર્ચના કર્યા બાદ ભક્તિભાવપૂર્વક પંડાલમાં લઈ જવામાં આવી।